છે. ગમે એવા સંસારના વિષય ભોગોની અંદર ડૂબેલો હોય જીવ, પણ ભગવાન કૃષ્ણની બાળ લીલાનું ચિંતન કરે, શ્રવણ કરે, દર્શન કરે, વિષય જીવ પણ ખેંચાવા લાગે છે. ભગવાન લીલા જેવી કરે. ભગવાનનું નામ કૃષ્ણ, કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે ખેંચે છે, જેનું નામ, જેની લીલા, જેની કથા, જેના દર્શન, જેનું રૂપ સૌંદર્ય આપણા મનને ખેંચે છે. ભગવાન કૃષ્ણ એ નિર્ગુણ નિરાકાર પરાત્પર બ્રહ્મ આજ વ્રજની અંદર સગુણ સાકાર થઈ નંદ યશોદાને ત્યાં લીલા કરે છે. ગોકુળમાં ભગવાન મોટા થયા છે. વૃંદાવનની અંદર નંદ બાબા બધાને લઈને આવ્યા છે અને ભગવાનની ઉંમર 8 વર્ષની થવા આવી છે. જેટલા જેટલા અસુરો ભગવાનને મારવા આવ્યા રાક્ષસો, ભગવાન બધાનો ઉદ્ધાર કર્યો છે. પૂતના આવી, બકાસુર, અઘાસુર, ધૈનુકાસુર, ગદર્ભાસુર, વ્યોમાસુર, તૃણાવર્ત, કેટલા કેટલા અસુરો ભગવાનને મારવા આવ્યા. જેટલા જેટલાને ભગવાનને મારવા આવ્યા ને બધા રાક્ષસોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. ગોપી ગોવાળોને, ગાયોને નયનનું સુખ દેતા દેતા ભગવાન મોટા થવા લાગ્યા છે. ઇન્દ્રના યજ્ઞનો વિરોધ કર્યો છે અને કહેવાય છે ઇન્દ્રએ ક્રોધમાં ભરાય અને સાવર્તક મેઘને મોકલી અને વરસાદ વરસાયો છે. ગોપી ગોવાળનું રક્ષણ કાજે ભગવાન શ્રી કૃષ્ણે 21 કિલોમીટર 7 કોષના ગિરિરાજ ગોવર્ધનને ડાબા હાથની ટચલી આંગળી પર 7 દિવસ સુધી ભગવાને ધારણ કરી ગાયો ગોવાળોની રક્ષા કરી છે. એકવારનો સમય છે, ભગવાને વિચાર કર્યો કે હું આવ્યો છું ભક્તોને સુખ દેવા માટે. આ ગોપીઓ બધી જે કાંઈ વ્રજમાં જન્મી છે ને, આવી છે ને, પ્રગટ થઈને આ બધી ગોપીઓ મને પૂર્ણ રૂપે પ્રાપ્ત થવા માટે આવી. લાવે સમય આવ્યો છે ગોપીઓને હવે પૂર્ણ રૂપે હું પ્રાપ્ત થાવ. આ ગોપીઓ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. મેં ગઈકાલે પણ કીધું, ગોપી ઇન્દ્રિપી પીબતી ઇતિ ગોપી, જે નિત્ય નિરંતર કૃષ્ણ પ્રેમ રૂપી રસને પીવે ઈ ગોપી છે. 24 કલાક જેને કૃષ્ણનું ચિંતન હોય, મન કર્મ વચન જેનું કૃષ્ણના ચિંતનમાં વીતે ઈ ગોપી હાચી. વિક્રય